નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। મોડાસા ડેપો ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખુસિંહ પરમારના વરદ હસ્તે 2 નવીન ગુર્જરનગરી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્યએ આ નવીન બસોને લીલી ઝંડી બતાવી રૂટ પર પ્રસ્થાન કરાવ્યું હતું। આ નવી બસો ખાસ કરીને મોડાસાથી જૂનાગઢ અને ઉંડવાથી રાજકોટ રૂટ પર ફાળવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી આ રૂટો પર જૂની બસો કાર્યરત હતી, જેના સ્થાને હવે આધુનિક ટેકનોલોજીથી સજ્જ બસો આવતા મુસાફરોને વધુ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અદ્ભુત લાભ મળશે। આ નવી ગુર્જરનગરી બસોમાં મુસાફરોની સુવિધા માટે 46 સીટોની અત્યાધુનિક અને આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। લોકાર્પણના આ પ્રસંગે મોડાસા ડેપો મેનેજર ચેતન પટેલ, એસટી નિગમના સ્ટાફના સભ્યો તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવી બસો શરૂ થતાં મુસાફરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લાંબા અંતરની મુસાફરી હવે વધુ સુખદ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી।